ઝઘડિયાના ઉમલ્લા ગામે પરંપરાગત રીતે હોલિકા દહનનો ઉત્સવ ઉજવાયો. મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા. અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન હોળીના પર્વની સમગ્ર રાજ્યમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે પણ પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં હોળીના પર્વને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઝઘડિયા તાલુકાના મહત્વના ગણાતા ઉમલ્લા ગામે ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સહયોગથી ગામના મુખ્ય ચોક ખાતે હોળી પ્રગટાવવામાં આવી. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે હોળીનું પૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ હોલિકા દહન કરવામાં આવ્યું. હોળી પ્રગટતાની સાથે જ હોળી માતાની જયના નાદથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું. ગ્રામજનોએ હોળીની પ્રદક્ષિણા કરી શ્રીફળ અને ધાણી મમરાનો પ્રસાદ ચડાવ્યો. લોકવાયકા પ્રમાણે ઉમલ્લા પંથકમાં હોળીના પર્વને લઈને અનેરી આસ્થા જોડાયેલી છે. ગ્રામજનોએ સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી. જો કે આ પ્રસંગે ઉમલ્લા અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા, જેને પગલે ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. ભારત દેશના તમામ જનતા હોલિકાનો તહેવાર મનાવી રહ્યા છે. એના ભાગરૂપે ઉમલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં ઉમલ્લા નવું ફળિયું, વાડી ફળિયું, જૂનું ફળિયું, બજાર ઉમલ્લા ગામ તરફથી આ હોલિકા દહનનો અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો. પૂજારી દ્વારા પૂજા અર્ચન કરીને હોલિકાને પ્રગટાવવામાં આવી. આ હિરણ્ય કશ્યપ અને હોલિકા પ્રહલાદની જે કથા છે એને આધારિત આખો દેશ આજે આ પવિત્ર તહેવાર મનાવી રહ્યો છે. નિમેશ ગોસ્વામી, RN ન્યૂઝ, ઝઘડિયા.